પાટણની સિદ્ધપુરની નદીમાં બનેલા સરોવરના નામકરણને લઈ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે। પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા નામકરણ સામે વિરોધ કરવા માટે આયોજિત જન આક્રોશ રેલીને હાલ પૂરતી મોકૂફ રખાઈ છે। તેમણે આ નિર્ણય એટલા માટે લીધો જેથી રેલીની આડમાં કોઈ અસામાજિક તત્વો અવ્યવસ્થા ન ફેલાવે। આ દરમિયાન પાટણ કલેક્ટરે 6 ઓક્ટોબર સુધી રેલી, સભા, સરઘસ કે દેખાવ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે। નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સરોવરનું લોકાર્પણ કર્યું હતું અને આ સરોવરને હીરાબા સરોવર નામ આપવામાં આવ્યું હતું। માધુ પાવડી નામ રાખ્યું નથી અને હીરાબા સરોવર નામ રાખી અને સરસ્વતી નદીને નાની કરવાનું જે કામ ભારતીય જનતા પાર્ટી કરી દીધી ખરેખર દુઃખની બાબત છે। હીરાબા નામ આપી અને સમગ્ર વિસ્તારમાં નારાજગી જે પ્રગટ થઈ છે એના માટે આજે સરકારે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ કંઈક વિચારવું જોઈએ અને કોઈ નેતા ટોપની લીડરશિપને ખુશ કરવા માટે એક સિદ્ધપુરના મિનિસ્ટર શ્રી એને આટલું બધું સિદ્ધપુરનો જો ભોગ બનાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તે તદ્દન ખોટો છે અને આ પ્રયાસ હંમેશા જે સંતોની ભૂમિમાં જે થયો છે એ પ્રયાસ ક્યારે એ એળે નહીં જાય।